હવા દરેક જગ્યાએ છે. તે તમારા ધોયેલા કપડાને સૂકવે છે. ઉનાળાની બળબળતી બપોરે હવાની હળવી લહેરો તમને થોડી રાહત આપે છે. અને શું તમે જાણો છો? આ એ જ હવા છે કે જે આખા રણને અહીંથી ત્યાં લઈ જઈ શકે છે. હવા જ પવન સ્વરૂપે ચોમાસું લાવે છે. અને હા, ક્યારેક હવા જ શક્તિશાળી તોફાનોનું કારણ પણ બને છે. સાચે જ છે ને, હવા આટલી શક્તિશાળી. આ બધું હવાની ગતિના લીધે થાય છે. પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે હવા કેટલી ઝડપી ગતિએ ફૂંકાઈ રહી છે? શું આપણે તેને માપી શકીએ છીએ? હા, ચોક્કસ. આ જ તો છે તમારી આજની ચેલેન્જ. એક પવન વેગ માપક એટલે કે એનીમોમીટર બનાવવાનું, જે હવાની ગતિને માપશે. તો પુસ્તકોમાં અને ઇન્ટરનેટ પર શોધો, તમારી આસપાસના વડીલોને પૂછો, પ્રયોગ કરો અને તમારી આસપાસની વસ્તુઓના ઉપયોગ વડે તમારું પોતાનું એક એનીમોમીટર બનાવો. એક વિડિયો બનાવો કે જેમાં તમે દર્શાવો કે આ એનીમોમીટરને કેવી રીતે બનાવ્યું અને તે હવાની ગતિને કેવી રીતે માપે છે. વિડિયોમાં દરેક પગલાંને એટલે કે સ્ટેપને બોલીને સમજાવો. ક્રિએટિવ બનો, આનંદ કરો અને જુઓ કે કોણ હવાની ગતિને સૌથી સારી રીતે માપી શકે છે. તૈયાર છો ને? તો પછી કરી દો શરૂઆત.